તો પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે। આજે વિજય રૂપાણીનો નશ્વર દેહ પરિવારજન સ્વીકારશે। 11 વાગે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચશે અને તેમને નશ્વર દેહ સોંપવામાં આવશે। 11:30 વાગે વિજય રૂપાણીનો નશ્વર દેહ તેમને સોંપવામાં આવશે। તમામ પ્રકારની પ્રોસિજર પૂર્ણ થઈ ચૂક્યું છે। ગઈકાલે ડીએનએ પણ મેચ થઈ ગયું હતું। બપોરે 12:30 વાગે નશ્વર દેહને રાજકોટ લઈ જવાશે। 12:30 વાગે અમદાવાદથી રાજકોટ નશ્વર દેહ લઈ જવામાં આવશે। 12:30 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે રાજકોટ પહોંચશે અને ગ્રીન ચોકડીથી લઈને નિવાસસ્થાન સુધી એક યાત્રા નીકળશે। જ્યારે 2:30 વાગ્યાથી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી યાત્રા નીકળશે। ગ્રીન લેન્ડ ચોકડીથી આ નશ્વર દેહને અંતિમ યાત્રા દ્વારા રાજકોટ તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે। સાંજે 4 થી 5 વાગ્યા સુધી નિવાસસ્થાને અંતિમ દર્શન કરી શકશે લોકો। ત્યારે સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે અને ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। રાજકોટમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે। આજે સાંજે 5 થી 6 વાગ્યા સુધી અંતિમ યાત્રા નીકળશે। પ્રકાશ સોસાયટીથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા યોજવામાં આવશે। નિર્મલા કોન્વેન્ટ રોડથી કોટેચા રોડ, કાલાવડ રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડથી મહિલા કોલેજ રોડ સુધી અને મહિલા કોલેજ રોડથી એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ અને સરદારનગર મેઇન રોડથી યાજ્ઞિક રોડ, માલવિયા ચોક અને માલવિયા ચોકથી ત્રિકોણબાગ ચોક અને કોર્પોરેશન ચોક આવશે। ત્યારે કોર્પોરેશન ચોકથી બાલાજી મંદિર ચોક અને રાષ્ટ્રીય ટોકીઝનો રોડ જે છે ત્યાં અંતિમ યાત્રા નીકળશે। રાષ્ટ્રીય ટોકીઝ રોડથી સ્વામિનારાયણ મંદિર અને ત્યારબાદ ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિરથી ભૂપેન્દ્ર રોડથી રામનાથપરા સ્મશાન લઈ જવામાં આવશે। એટલે કે 1 કલાક જેટલી આ અંતિમ યાત્રા યોજાશે। ત્યારબાદ સ્વર્ગસ્થ વિજય રૂપાણીના નશ્વર દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે, અંતિમ વિદાય આપવામાં આવશે।